હોસ્પિટલમાં સરસ રીતે આપણને કન્વિન્સ કરીને એન્જિયોગ્રાફી કરવામાં આવે કે ચલો બ્લોકેજ જોઈ લઈએ, અને બ્લોકેજ એટલા બધા બતાવે કોઈ સાયન્ટિફિક ગેઝ વગર, જેમ કે અલ્ટ્રાસાઉન્ડ કે FFS ટેકનોલોજી વગર બતાવે, અને પછી આપણને કન્વિન્સ પણ એ રીતના કરે કે આ તો કરાવવું જ પડે, નહીં તો ગમે ત્યારે ગમે તે થઈ શકે. પરંતુ હકીકતમાં એવું છે કે બાયપાસ સર્જરીમાં બ્લોકેજને તો કાઢતા નથી. જો બ્લોકેજ કાઢી નાખતા હોય તો બાયપાસ સર્જરી એ મિરેકલ ટ્રીટમેન્ટ કહેવાય, કે વેસલ્સને ફોર્સેપ્સથી બ્લોકેજને સરસ રીતે કાઢીને ટ્રેમાં મૂકી અને પાછી સાંધી દે, તો એ તો મિરેકલ ટ્રીટમેન્ટ કહેવાય. પણ ઇટ ઇઝ અ નોટ ડન એટ હોસ્પિટલ. એ નથી કરતા. એ તો પગની કે હાથની કે છાતીની વેઇન કે આર્ટરી, વેઇન હોય તો રિવર્સ કરે, આર્ટરીને બ્લોકેજની ઉપર ને બ્લોકેજની નીચે સાંધો લગાવે છે, અને પાછું એમાંય હાર્ટ લંગ મશીન ઉપર પેશન્ટ જાય, વેન્ટી પર પેશન્ટ જાય, એટલે આર્ટિફિશિયલ રેસ્પિરેશનથી હાર્ટ ઓર વીક બને છે. છતાંય પેશન્ટને પ્લેસેબો ઇફેક્ટ માઇન્ડમાં એવી હોય છે કે બાયપાસ કરાવી દીધી. હવે બાયપાસ ઉપર ટેબલ ઉપર કોલેપ્સ થઈ જતા હોય છે પેશન્ટ્સ, અથવા અમુક વર્ષો પછી જ્યાં બ્લોક માર્યા છે ત્યાં સાંધામાં ફરી રીબ્લોક થતા હોય છે. સ્ટેન્ટમાં પણ એવું છે. સ્ટેબલ કન્ડિશનમાં અડધો રસ્તો ખોલે, બીજી બધું ચરબી દિવાલોને ચોંટી દે, કેલ્શિયમ, ચરબી, ઇન્ફ્લેમેશન, સેલ્યુલર વેસ્ટ મટીરિયલ. પણ પેશન્ટને એમ લાગે હા સ્ટેન્ડ નાખ્યું ને, સરસ, દવાઓ લઈશું. પણ સ્ટેન્ડ ધીમે ધીમે ભરાતું જાય. પ્રોથ્રોમ્બોટિક છે, સ્ટીનોટિક થાય, થ્રોમ્બોસિસ થાય. પેશન્ટને એક શાંતિ એમ કે હોસ્પિટલમાં સાહેબે કહ્યું છે એટલે બધું ઓકે થઈ ગયું. પણ દવાઓનો ઢગલો લેવો પડે. જ્યારે એનહેન્સ એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશનને FDA કે બધાથી ઉપરની સંસ્થા કહ્યું, એને એપ્રુવલ આપ્યું છે